નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદથી આવું છું. શું નામ છે તમારું? શૈલેષભાઈ લાલજીભાઈ હરખાણી. શૈલેષભાઈ લાલજીભાઈ હરખાણી, ગામ ખંભાળિયા. ગામ ખંભાળિયા, તાલુકો ભેસાણ અને જિલ્લો જુનાગઢ. હવે શૈલેષભાઈ, આજે 8/11/2024 ના રોજ અમે તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા હતા. જુનાગઢ જિલ્લામાં અમે ઘણી બધી મરચી જોઈ અને બહુ અતિવૃષ્ટિના કારણે બહુ વરસાદ હતો, બરાબર, છતાં મરચી ઘણી ફેલ છે. જ્યારે તમારી મરચી અમે જોઈ રહ્યા છીએ કે જે એકદમ ફ્રેશ, ચમકમાં અને પાનની સંખ્યામાં બહુ બધો ફેર દેખાય છે, બરાબર. તો શૈલેષભાઈ, મને એક વસ્તુ કહેશો કે આમાં તમે વસ્તુ શું વાપરેલી છે? નીચેથી શૈલેષભાઈ શું વસ્તુ વાપરેલી? નીચેથી સુઝર, બરાબર, ડિલાઇટ અને ફાસ્ટ. આ ત્રણ વસ્તુ નીચેથી વાપરેલી છે. અને ઉપરથી શૈલેષભાઈ સીઝર શૂટર વિટારા અને 7 સ્ટાર. બરાબર, સીઝર શૂટર વિટારા અને 7 સ્ટાર એના રાઉન્ડ લીધા. 4 રાઉન્ડ લીધા છે. અને પહેલેથી હરાના ધરાહીથી પ્રવીણભાઈ જાની ટ્રીટમેન્ટ કરી છે. બરાબર. હવે શૈલેષભાઈ, મારું તમને એક વસ્તુ કહેવાનું છે કે આ વરસાદના લીધેથી લોકોને બહુ બધી મરચી ફેલ ગઈ છે, બરાબર. અને તમારી મરચી આજે આ જે A1 મરચી કહેવાય, આપણે જોઈ રહ્યા છો કે મરચી A1 ક્વોલિટીમાં મરચી છે, બરાબર. તો તમારી આજુબાજુના સેન્ટરમાં બહુ બધી મરચી થાય છે જુનાગઢ જિલ્લામાં. તો તમારે ખેડૂતોને શું સંદેશો આપવો છે કે આ વસ્તુ વાપરે મરચી જો આ રીતની થાય? ફ્રેશ મરચી છે, બરાબર, ઉત્પાદન સારું છે. લાખ રૂપિયાનું અમે વીઘે મરચું કાઢ્યું. તમે વીઘે 1 લાખ રૂપિયાનું. કેટલા વીઘાની મરચી છે? 9 વીઘાની મરચી છે. બધી 17 વીઘાની મરચી છે. 17 લાખ રૂપિયાનું મરચું કાઢ્યું. તમે 17 લાખ રૂપિયાનું લીલું મરચું વેચી નાખ્યું છે. અને છતાં આજે આ ક્વોલિટીમાં મરચી છે. આપ જોઈ રહ્યા છો કે મરચી છે એકદમ ફ્રેશ, બધી રીતે પરફેક્ટ છે. તો શૈલેષભાઈ, તમારે ખેડૂતોને સંદેશામાં શું કહેશો? સાપ શૂટર વિટારા, 7 સ્ટાર અને હેઠેથી કાર્બન ને એવું બધું અમે પુગરાવ્યું હતું, બરાબર. આના સિવાય આનો ઉકેલ આવે. બંસી એન્ટરપ્રાઇઝ ની ટ્રીટમેન્ટ તમે કરેલી પહેલેથી છેલ્લે સુધી 3 વર્ષ થયા કરી છે. તો તમે ખેડૂતોને એવો સંદેશો આપો છો કે આ બંસી એન્ટરપ્રાઇઝ ની ટીમની જે ટ્રીટમેન્ટ છે એ કરવી જોઈએ? તમારા ગામમાં કેટલું વાવેતર? અમારા ગામમાં 400 વીઘાનું વાવેતર છે. 400 વીઘામાં ટોઈસ મરચી હોય તો અમારી. 400 વીઘામાં તમારા ગામનું 400 વીઘાનું વાવેતર છે ને એમાં ફર્સ્ટ નંબરની મરચી આ છે. ફર્સ્ટ નંબરનું મરચું અમે નહીં કે અમે ના અમે મોઢેથી નથી કહેતા, પણ અમારું ગામ કહે છે કે આ બે ભાઈઓ જેટલું મરચું નથી કાઢ્યું કોઈ. બીજા લોકો એવું કહે છે કે આ 1 નંબરની મરચી છે, તમારે જેટલું ઉત્પાદન મળ્યું નથી કોઈ નથી કાઢ્યું. બરાબર. અમારી ગાડીઓ ભરાતી, ઓલા ગાડીઓ, એક ગાડીમાં 3 પાર્ટનર થતા, અમારા બે ભાઈઓને 200 મણિયા ટેમ્પા ભરાતા. બરાબર છે. શરૂઆતમાં જે કઈ ટ્રીટમેન્ટ હતી, 200 મણિયા ટેમ્પા અમારે ભરાતા. શરૂઆતમાં જયારે આવ્યો હું ત્યારે તમને મેં ટ્રીટમેન્ટ વિશે વાત કરી હતી, બરાબર છે. તમને ખાતરો ને હુમિક વાપરતો હતો. હુમિક અમે પ્રવીણભાઈ એવું છે, હુમિક અમે સસ્તું લઈને વાપરવા માંડ્યા હતા, આખી મરચી કાળી થઈ ગઈ. વચ્ચે હાવ મરચી ફેલ થઈ ગઈ હતી. બરાબર. પછી પ્રવીણભાઈ નો સંપર્ક કર્યો. પ્રવીણભાઈ કે હું કવી રીતનું કરી નાખો, હેઠે કાર્બન વીઘે લીટર, બરાબર, ચડાવ્યું. કાર્બન ચડાવ્યા પછી અમને 8 દી એવડું રિઝલ્ટ જડ્યું. પછી અમે કાર્બન ઉપર હોતે છંટકાવ કર્યો. બરાબર. ઘણા લોકો આવતા હતા, એ ક્યાં વાયરસ છે, ઓલી કેવી કથીરી છે, એનું કોઈનું કયું ન કર્યું ને સાપ શૂટર વિટારા અને કાર્બન સાટીને ઉત્પન્ન કર્યું. બરાબર. તો રિઝલ્ટ તમને કેવું લાગ્યું? 1 નંબર.